અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને જાણીતી બ્રાન્ડ્સની ડુપ્લિકેટ ચીજવસ્તુઓ વેચતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસ દ્વારા સોલા ભાગવત વિદ્યાપીઠ સામેથી તેમજ ગોતા રેલવે બ્રિજ નજીક આવેલા 2 ગોડાઉનોમાં દરોડા પાડીને કુલ 20,26,402 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ મામલે 3 આરોપીઓની કોપીરાઇટ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે એક શખ્સ પોતાના મોબાઈલ નંબર દ્વારા નકલી સિગારેટ, ગોલ્ડ ફ્લેક અને માર્લબરોનું વેચાણ કરી રહ્યો છે. આ અંગે સંબંધિત કંપનીના ઓથોરાઇઝ્ડ વ્યક્તિનો સંપર્ક કરી એક ડમી ગ્રાહક મારફતે આરોપીને ફોન કરીને બોલાવવામાં આવ્યો હતો. ગત તારીખ 23/5/2026ના રોજ સોલા ભાગવત વિદ્યાપીઠ સામે જાહેર રોડ પરથી એક યુન્ડાઈ ઇઓન કાર સાથે 3 વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા હતા. કારની તલાશી લેતા તેમાંથી નકલી સિગારેટ ઉપરાંત અમૂલ ઘી, વાઘ બકરી ચા, સર્ફ એક્સેલ, એવરેસ્ટ મસાલા અને ઈનો જેવી પ્રખ્યાત બ્રાન્ડ્સની ડુપ્લિકેટ પ્રોડક્ટ્સ મળી આવી હતી, જેની 3,09,187 રૂપિયા હતી. પકડાયેલા આરોપીઓ પૈકી સુજીત રામારામ પોદ્દારની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે જુદા જુદા લોકો પાસેથી આ નકલી સામાન ખરીદીને અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વેચતો હતો. તેની માહિતીના આધારે ગોતા રેલવે બ્રિજ પાસે આવેલા તેના 2 ગોડાઉનો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ 15 લાખથી પણ વધુની કિંમતનો ડુપ્લિકેટ સામાન મળી આવ્યો હતો. ઝડપાયેલા આરોપીઓ: અરુણકુમાર રાકેશભાઈ ગુપ્તા, ઉમ્ર વર્ષ 36, ધંધો ઉબર ડ્રાઇવિંગ, રહે ચાંદલોડિયા, અમદાવાદ. સચિન રાકેશભાઈ ગુપ્તા, ઉમ્ર વર્ષ 38, ધંધો ડ્રાઇવિંગ, રહે ચાંદલોડિયા, અમદાવાદ. સુજીત રાજારામ પોદ્દાર, ઉમ્ર વર્ષ 30, ધંધો વેપાર, રહે ઘાટલોડિયા, અમદાવાદ. કબજે કરવામાં આવેલો મુખ્ય મુદ્દામાલ: ગોલ્ડ ફ્લેક અને માર્લબરો સિગરેટ, કુલ 2250 પેકેટ, 6,14,000 રૂપિયા. વાઘ બકરી ચા, 13,658 પેકેટ, 4,06,000 રૂપિયા. એવરેસ્ટ ચિકન કે મીટ મસાલા, 31,410 પાઉચ, 1,64,700 રૂપિયા. અમૂલ અને સાગર ઘી, 395 પાઉચ, 1,25,475 રૂપિયા. વોશિંગ પાવડર ટાઇડ, એરિયલ કે સર્ફ એક્સેલ, 1,52,200 રૂપિયા. જસવંત છાપ બીડી, 4,140 પેકેટ, 61,400 રૂપિયા. આ ઉપરાંત હાર્પિક, જલારામ મસાલા, નેસ્કેફે કોફી, તાનસેન મસાલા અને ફેવિક્વિક જેવો મોટી માત્રામાં નકલી સામાન જપ્ત કરાયો છે. ક્રાઇમ બ્રાન્ચે આ તમામ મુદ્દામાલ કબજે કરી ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ડુપ્લિકેટ પ્રોડક્ટ્સનું ઉત્પાદન ક્યાં થતું હતું અને આ નેટવર્ક પાછળ બીજા કોણ સામેલ છે તે દિશામાં હાલ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. રિપોર્ટર સાકિર ટિટોયા, ઇન્ડિયન ટીવી ન્યૂઝ.